હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. પ્રાણી સૃષ્ટિ જે છે એમાં આગળના લેક્ચરમાં આપણે સામી મેરુદંડી સમુદાય જે છે એનો અભ્યાસ કરેલો હતો. એના પછી આજનો નેક્સ્ટ જે છે વિભાગ આવે છે ફાઇલમ કોર્ડાટા, મતલબ કે સમુદાય મેરુદંડી. બરાબર, મતલબ કે હવે જેટલા પણ પ્રાણીઓ આગળ ભણવાના છે એ બધા મેરુદંડી પ્રાણીઓ તરીકે ઓળખાતા જે છે વિભાગમાં એનો સમાવેશ થતો હશે. તો સૌથી પહેલાં મેરુદંડી પ્રાણીઓમાં મેરુદંડ શું છે અને મેરુદંડીની ખાસિયતો કઈ કઈ છે, બરાબર, એની સામાન્ય માહિતી આજે આપણે ભણશું. અને મેરુદંડી સમુદાયને અંતર્ગત આવતા જે પેટા વર્ગ જે છે, બરાબર, એમાં સમાવેશિત બધા વર્ગોનો આપણે આગળના લેક્ચરોમાં અભ્યાસ કરશું. એટલે સૌથી પહેલાંનો અર્થ જાણી લીધો. એક પ્રમાણે ટોપિક આવશે સમુદાય મેરુદંડી કોર્ડાટા. બરાબર, મેરુદંડી સમુદાયમાં સમાવેશિત પ્રાણીઓના મૂળભૂત લક્ષણો આ ખાસ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાના છે. કોઈ પણ પ્રાણી મેરુદંડી છે આપણે શેના આધારે કહી શકીએ? તો સૌથી પહેલું તો આવા પ્રાણીઓમાં મેરુદંડ આવેલો હોય. મેરુદંડનો ગ્રીક ભાષા પ્રમાણે અર્થ થાય એક દોરડું. બરાબર, શરીરમાં એક દોરડા જેવી જે છે રચના, બરાબર, જે જીવનના કોઈ પણ તબક્કે હોઈ શકે છે. એટલે એક તો એમાં મેરુદંડ આવેલું હોય. પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ, બરાબર, શરીર જે છે એમાં પૃષ્ઠ, બરાબર, પાછળની બાજુએ પોલું, બરાબર, ચેતાતંત્ર આવેલું હોય, પણ કેવું પોલું ચેતારજ્જુ, અને સાથે જોડમાં કંઠનાલીય ઝાલરફાટની હાજરી દ્વારા વર્ગીકૃત કરવામાં આવે. એટલે સૌથી પહેલાં ત્રણ જે છે લક્ષણો, આવા લક્ષણો ધરાવતા બધા પ્રાણીઓ મેરુદંડીમાં સમાવેશ થતા હશે. બરાબર, જે આકૃતિમાં પણ દર્શાવેલું છે જો મેરુદંડીની લાક્ષણિકતાઓ, તો એમાં શરીર જે છે એમાં પૃષ્ઠ બાજુ એ દર્શાવેલું છે. આ ભાગ જે છે આવેલો છે એક ભાગ મેરુદંડ વચ્ચેની બાજુ, બરાબર. પછી ચેતારજ્જુ કઈ બાજુ? તો કે પૃષ્ઠ બાજુ જે છે અને અંદરની બાજુ પોલું હોય, બરાબર, એવું પોલું જે છે પૃષ્ઠ બાજુ ચેતારજ્જુ અને ઝાલરફાટ, બરાબર, આવી જે છે રચના આપેલી છે. આ થશે ઝાલરફાટ, જે બંને બાજુ આવેલું હોય, એક સાઈડનો ભાગ દર્શાવેલો છે. ઝાલરફાટ, ચેતારજ્જુ અને મેરુદંડ, આ ત્રણેયની હાજરી એ મુખ્ય મેરુદંડીની લાક્ષણિકતાઓ છે, યાદ રાખજો. ઉપરાંત બાકી બધું આગળ જાવી ગયું પ્રમાણે તેઓ દ્વિપાર્શ્વ સમમિતિ, ત્રિગર્ભસ્તરી, અંગતંત્ર સ્તરીય આયોજન ધરાવતા દેહ કોષ્ઠધારી પ્રાણીઓ છે. તેઓમાં પશ્વગુદાપુચ્છ અને બંધ પરિવહન તંત્ર આવેલો છે. પશ્વગુદાપુચ્છ જે દર્શાવેલો છે જો, બરાબર, મતલબ કે મળદ્વાર જે છે એવી રચના. પોસ્ટ એનાલ ટેલ જે છે મતલબ કે જે મળદ્વારવાળા ભાગ હોય ત્યાંથી પૂંછડી જેવા ભાગનું નિર્માણ પણ થયેલું હોય, બરાબર, મેરુદંડી પ્રાણીઓમાં. અને પરિવહન તંત્ર કેવો આવશે? બંધ પ્રકારનો. એટલે આ જે છે એની ખાસ આકૃતિમાં જે જગ્યાએ જે ભાગ આપેલા છે એના નામદેશન પણ યાદ રાખવાના છે. એક સામાન્ય આકૃતિ દર્શાવેલી છે જે દરેક મેરુદંડી સમુદાય જે છે એની લાક્ષણિકતા ધરાવતા મુખ્ય જે છે ભાગો દર્શાવે છે. એટલે સૌથી પહેલાં આપેલું છે કોષ્ટકમાં મેરુદંડી અને અમેરુદંડી પ્રાણીઓની વિશિષ્ટ લક્ષણોનો તફાવત ખાસ ઇમ્પોર્ટન્ટ છે. આગળ આપણે જે અમેરુદંડી પ્રાણી ભણી ગયા અને હવે જે મેરુદંડી ભણવાના છે બંને વચ્ચેનો તફાવત શું છે, એના મેઇન મુખ્ય તબક્કા, બરાબર. તો સૌથી પહેલાં તફાવત જોઈ લેજો, ખાસ ઇમ્પોર્ટન્ટ છે તફાવત. પહેલાં આપેલું છે મેરુદંડી, બીજી બાજુ આપેલું છે અમેરુદંડી. 5 મુદ્દા આપેલા છે. 5 મુદ્દાના આધારે બંનેનો તફાવત લીધો છે. સૌથી પહેલો મુદ્દો છે એમાં મેરુદંડ હાજર હોય, સામેની બાજુ મેરુદંડ ગેરહાજર. હાજર છે એટલે આને મેરુદંડી કીધા, આમાં નથી એટલે અમેરુદંડી. બીજું, મધ્યસ્થ ચેતાતંત્રમાં પૃષ્ઠ, પોલું અને એકવળું ચેતાતંત્ર જોવા મળે છે. સૌથી પહેલું તો મધ્યસ્થ ચેતાતંત્ર એટલે શું? તો કે શરીરના મધ્ય અક્ષ જે છે એમાં આવેલું ચેતાતંત્ર, જેમાં મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય મનુષ્ય પ્રમાણે. તો એ કેવું હોય ચેતાતંત્ર? તો મેરુદંડી પ્રાણીઓમાં ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ હોય, પોલું હોય અને એકવળું હોય. જ્યારે એની સરખામણીમાં ખાસ જો કે અમેરુદંડી પ્રાણીઓમાં મધ્યસ્થ ચેતાતંત્ર છે એ વક્ષ બાજુએ, આમાં પૃષ્ઠ હતું, આ વક્ષ બાજુ, પોલું હતું, આ નક્કર છે, એકવળું હતું એની જગ્યામાં બેવડું છે. એટલે ટોટલી ત્રણ જે છે અર્થ જુદા થઈ જાય છે. ખાસ યાદ રાખજો, મેરુદંડી પ્રાણીમાં પૃષ્ઠ બાજુએ પોલું અને એકવળું હોય, આમાં વક્ષ બાજુએ નક્કર અને બેવડું હોય. ત્રીજો તબક્કો, જીવનના કેટલાક તબક્કાઓમાં ઝાલરફાટ હાજર અને કંઠનળી ઝાલરફાટ દ્વારા છિદ્રાળુ બને છે. જીવનના કેટલાક તબક્કા શું કામ કીધું? કારણ કે અમુક પ્રાણીઓ એવા છે જેમાં અમુકમાં પુખ્ત થઈ ગયા પછી જે છે ઝાલરફાટ નથી જોવા મળતી. ગર્ભીય અવસ્થામાં બધામાં ઝાલરફાટ હોય છે. જેમ કે મનુષ્ય છે એમાં મનુષ્યમાં ઝાલરફાટ નથી, પણ મનુષ્યના ગર્ભીય તબક્કા જે છે આપણે જોઈએ તો ગર્ભીય તબક્કામાં પાછી ઝાલરફાટ જોવા મળે છે. આગળ આવી ગઈ ને આકૃતિમાં આવી છિદ્રાળુ રચના.
ગર્ભી અવસ્થામાં જે બાળક વિકસતું હોય ત્યારે આવી ઝાલરફાટ જોવા મળે છે. જ્યારે બાળક પુખ્ત થઈ જાય, બરાબર, મનુષ્ય પુખ્ત બને ત્યારે આવી ઝાલરફાટ નથી. એટલે શબ્દ ચોખવટ કરી. જો જીવનના કેટલાક તબક્કામાં ઝાલરફાટ હોય છે અને કંઠનળી ઝાલરફાટ દ્વારા છિદ્રાળુ બને છે, બરાબર. જ્યારે સામેની બાજુ આમાં ઝાલરફાટ હોતી નથી, ઝાલરફાટ ઘેરા છે. આ મુખ્ય તફાવત. ચોથું, હૃદય વક્ષ બાજુ હોય. વક્ષ બાજુ મતલબ જો ચેતાતંત્ર પૃષ્ઠ બાજુ હતું, પૃષ્ઠ બાજુની વિરુદ્ધ હૃદય જે છે આમાં વક્ષ બાજુ હોય. અમેરુદંડીમાં જો હોય તો કૌંસમાં પૂછો, હૃદય હશે તો એ પૃષ્ઠ બાજુ હોય, એટલે આખું ઊંધું. આમાં ચેતાતંત્ર વક્ષ બાજુએ છે અને હૃદય પૃષ્ઠ બાજુએ છે, જેમાં અમેરુદંડીમાં. જ્યારે મેરુદંડીની ખાસિયત શું છે? ચેતાતંત્ર પૃષ્ઠ બાજુએ છે અને હૃદય વક્ષ બાજુએ છે. આ તફાવત. પશ્વ ગુદા પૂછ હાજર, મતલબ પૂંછડી જેવી રચના આમાં હાજર હોય, આમાં પૂંછડી જેવી રચના હોતી નથી, ગેરહાજર હોય છે. આ 5 મુખ્ય તફાવત, બરાબર. 5 તફાવતના આધારે આપણે મેરુદંડી અને અમેરુદંડી બંને જે છે એને જુદા પાડીશું. એટલે ખાસ 5 જે છે મુદ્દા યાદ રાખવાના છે. એના પછી નેક્સ્ટ મેરુદંડી જે છે એના અલગ અલગ પેટા પ્રકાર. તો મેરુદંડી સમુદાયને 3 ઉપસમુદાય જે છે એમાં વિભાજિત કરવામાં આવેલા છે. મેરુદંડી મુખ્ય સમુદાય છે, એના 3 પેટા સમુદાય જે છે લેવામાં આવે છે. કયા કયા? સૌથી પહેલું છે પુચ્છ મેરુદંડી, યુરોકોર્ડાટા કે કંચુક મેરુદંડી, ટ્યુનિકેટ્સ. આ પહેલો વિભાગ. 2 નામ છે એના. બીજો વિભાગ શીર્ષ મેરુદંડી, સિફાલોકોર્ડાટા, અને ત્રીજો વિભાગ પૃષ્ઠવંશી, બરાબર. 3 વિભાગ જે છે લીધેલા છે. 3 વિભાગ જે છે કયા કયા છે? જો તો આગળ આવ્યા એ પ્રમાણે આપણે જે છે એને ચાર્ટ પ્રમાણે જોઈએ તો મુખ્ય જે છે 3 વિભાગ થશે, બરાબર. 3 વિભાગ કયા કયા? તો મેઇન વિભાગ જે છે કયા છે? મેરુદંડી. આ મેરુદંડી જે છે એના 3 વિભાગ. પહેલો વિભાગ જે છે આવશે પુચ્છ મેરુદંડી. પુચ્છ મેરુદંડી, જેમાં પુચ્છ મેરુદંડી જે છે એમાં શું સમાવેશ થાય છે એ આપણે જોઈએ. બીજો વિભાગ આવે છે શીર્ષ મેરુદંડી, શીર્ષ મેરુદંડી, અને ત્રીજો વિભાગ જે છે પૃષ્ઠવંશી. એટલે મેરુદંડીના ટોટલ 3 વિભાગ, બરાબર. પુચ્છ મેરુદંડીનું બીજું નામ કંચુક મેરુદંડી પણ છે, ટ્યુનિકેટ્સ. બીજો વિભાગ શીર્ષ મેરુદંડી અને ત્રીજો વિભાગ પૃષ્ઠવંશી. આ 3 વિભાગ. આ ત્રણેયમાં તફાવત શું છે અને એના વિશેની સામાન્ય માહિતી. જો તો પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી ઉપસમુદાયો ઘણીવાર આદિ મેરુદંડી તરીકે પણ ઓળખાય છે, કારણ કે મેરુદંડીઓમાં સૌથી જૂના એટલે ખાસ આ પહેલા 2 મેરુદંડીના 3 વિભાગ છે, એમાં પહેલા 2 જે છે એને સમાવેશ થાય છે આદિ મેરુદંડીઓ. આદિ મેરુદંડી એટલે પૂછ આદિ મેરુદંડીમાં કોનો સમાવેશ થાય? તો ખાસ યાદ રાખજો, આદિ મેરુદંડી અને સામી મેરુદંડી ભેગું ના થઈ જાય. સામી મેરુદંડી મેરુદંડનો વિભાગ જ નથી, એવા મેરુદંડીમાં આવે છે. જ્યારે આદિ મેરુદંડી એટલે મેરુદંડીના પહેલા 2 વિભાગ જે શરૂઆતના સમયના મેરુદંડી, પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી. તેમજ સંપૂર્ણ દરિયાઈ છે. સંપૂર્ણ દરિયાઈ મતલબ કે આદિ મેરુદંડીઓ જે છે એ બધા જલજ પ્રાણીઓ છે. સંપૂર્ણ દરિયાઈ, આમાં એકેય સજીવો જે છે આદિ મેરુદંડીઓ એકેય જમીન ઉપર રહી શકતા નથી, બધા પાણીમાં રહેનારા પ્રાણીઓ છે આદિ મેરુદંડી. હવે એમાં એક વિભાગ. પહેલો પુચ્છ મેરુદંડીઓમાં ફક્ત મેરુદંડ ડિંભીય પૂંછડીમાં જ હાજર હોય છે. ખાસ બરાબર યાદ રાખજો. જો કે પુચ્છ મેરુદંડીમાં પુચ્છ શબ્દ છે ને પરથી લીધો, તો પુચ્છ શબ્દમાં મેરુદંડ ફક્ત ડિંભ પૂંછડીમાં જ હાજર. મતલબ પુચ્છ મેરુદંડીઓ જે છે એના જ્યારે ડિંભ આવેલા હોય એ ડિંભની પૂંછડી હોય, બરાબર, એમાં જ ખાલી મેરુદંડ હાજર હોય છે. જ્યારે શીર્ષ મેરુદંડીઓમાં મેરુદંડ સમગ્ર જીવનકાળ દરમિયાન શીર્ષથી પૂંછ સુધી વિસ્તરેલ હોય છે. આ 2 તફાવત જે પુચ્છ મેરુદંડી છે એમાં મેરુદંડ ખાલી ડિંભી અવસ્થામાં પૂંછડીમાં હાજર હોય, જ્યારે શીર્ષ મેરુદંડીમાં શીર્ષથી પૂંછ સુધી સમગ્ર જીવનકાળ દરમિયાન મેરુદંડ હાજર હોય. આ 2માં તફાવત. એક્ઝામ્પલ આપેલા છે, જેમ કે પુચ્છ મેરુદંડીમાં એસિડિયા આકૃતિ આપેલી છે બાજુમાં, જો બરાબર. ચોક્કસ જે છે એવો આકાર હોય એવું કંઈ દર્શાવેલું નથી, બરાબર. આ પ્રાણી જે છે જલજ પ્રાણી એસિડિયા, પુચ્છ મેરુદંડી, એસિડિયા, સાલ્પા અને ડોલિઓલમ. ખાસ 3 એક્ઝામ્પલ આપેલા છે પુચ્છ મેરુદંડીમાં. પુચ્છ મેરુદંડીમાં એસિડિયા, સાલ્પા અને ડોલિઓલમ. જ્યારે શીર્ષ મેરુદંડીમાં ઉદાહરણ છે બ્રેકિયોસ્ટોમા એટલે કે એમ્ફીઓક્સસ અને લેન્સેલેટ. આ 2 નામ જે છે યાદ રાખવાના છે. ખાસ બહુ વધારે આપેલું નથી, માત્ર 2 લાઈન જ આપેલી છે, પણ આટલો ભાગ જે છે જે વારંવાર પૂછાય છે, ઇમ્પોર્ટન્ટ છે, બરાબર. એટલે ખાસ યાદ રાખવાનું છે.
ત્રણે ત્રણ જે છે વિભાગમાં પહેલા બે વિભાગ વિશે જે છે માહિતી આપેલી છે. તેમાં પુચ્છ મેરુદંડી જે છે એમાં પુચ્છ મેરુદંડી જે છે એની ખાસિયત શું છે? તો પુચ્છ મેરુદંડીમાં મેરુદંડ ફક્ત ડીંભ પૂંછડીમાં હાજર હોય. એના એક્ઝામ્પલમાં 3 એક્ઝામ્પલ આપેલા છે: એસિડિયા, સાલ્પા અને ડોલિઓલમ. આ 3 જે છે એક્ઝામ્પલ. જ્યારે શીર્ષ મેરુદંડી જે છે એમાં બ્રેકિયોસ્ટોમા, આ ઇંગ્લિશ નામ છે પણ એ પણ યાદ રાખવાનું છે, એમ્ફીઓક્સસ અથવા લેન્સલેટ તરીકે ઓળખાતું પ્રાણી. બરાબર, એક જ ઉદાહરણ આપેલું છે શીર્ષ મેરુદંડી. શીર્ષ મેરુદંડીમાં સમગ્ર જીવનકાળ દરમિયાન શીર્ષથી પુચ્છ સુધી મેરુદંડ હાજર હોય. બરાબર, આ બે વિશે થઈ ગયું. આકૃતિ આપેલી છે એક જ માત્ર એસિડિયાની, જે શેમાં વિભાગ આવે છે? પુચ્છ મેરુદંડી જે છે એમાં પુચ્છ મેરુદંડીનું પ્રાણી જે છે એની આકૃતિ દર્શાવેલી છે. નેક્સ્ટ ત્રીજો વિભાગ આવે છે પૃષ્ઠવંશી. આ બંનેની સરખામણીમાં પૃષ્ઠવંશી કઈ રીતે અલગ છે? બરાબર, તો એના વિશે આપેલું છે. જો તો કે સૌથી પહેલાં આપેલું છે કે પૃષ્ઠવંશી જે છે આગળના બે કરતાં અલગ કઈ રીતે પડે? પૃષ્ઠવંશી ઉપસમુદાયના સભ્યો ગર્ભકાળ દરમિયાન મેરુદંડ ધરાવે છે. જો ગર્ભી અવસ્થા હોય ત્યારે એમાં મેરુદંડ હાજર છે, પણ આ મેરુદંડ એ પુખ્તાવસ્થાએ કાસ્થિમય કે અસ્થિમય કરોડ સ્તંભમાં ફેરવાઈ જાય છે. એટલે પૃષ્ઠવંશી એ મેરુદંડી છે. શું કામ? કારણ કે એમાં ગર્ભી અવસ્થા દરમિયાન મેરુદંડ છે, પણ એ મેરુદંડ જ્યારે પુખ્ત બને ત્યારે કાં કાસ્થીનું બનેલું મતલબ વળી શકે એવા હાડકાં, અથવા અસ્થિનું મતલબ કે મજબૂત હાડકાં એવા કરોડ સ્તંભ જે છે એમાં ફેરવાઈ જાય. મતલબ જે પ્રાણીઓમાં કરોડ સ્તંભ હાજર હોય એ બધા પૃષ્ઠવંશીઓ કહેવાય. આથી ખાસ યાદ રાખજો, બધા પૃષ્ઠવંશીઓ મેરુદંડીઓ છે, પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી. ઇમ્પોર્ટન્ટ લાઈન યાદ રાખજો. બરાબર, પૃષ્ઠવંશીઓ બધા છે એ મેરુદંડી કહેવાય, કારણ કે એ મેરુદંડીનો પેટા વિભાગ છે. પણ જેટલા મેરુદંડી છે એ બધા પૃષ્ઠવંશી ન કહેવાય, કારણ કે મેરુદંડ હોય બરાબર એમાં કરોડ સ્તંભ હોય એવું જરૂરી નથી. બરાબર, બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી, કારણ કે પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી એ મેરુદંડી છે પણ પૃષ્ઠવંશી નથી. મેરુદંડી જે છે બરાબર એમાં આપણે પાયાના લક્ષણો હતા એ ફરીથી લીધા. જો મેરુદંડીના પાયાના લક્ષણો હોય, કયા કયા લક્ષણો? તો 3 લક્ષણો આવી ગયા આગળ એ પ્રમાણે. મેરુદંડ ઝાલરફાટ જોડમાં આવેલી હોય, અને ત્રીજું હતું પોલું જે છે એ ચેતાતંત્ર પૃષ્ઠ બાજુ. એ સિવાયના પૃષ્ઠવંશીઓ વક્ષ બાજુએ 2, 3 કે 4 કોટરયુક્ત સ્નાયુમય હૃદય ધરાવે. પૃષ્ઠવંશીઓમાં મેરુદંડીના લક્ષણ ઉપરાંત શું હોય? તો કે દ્વિખંડી, ત્રિખંડી કે ચતુષ્ખંડી એક હૃદય આવેલું હોય સ્નાયુમય. ઉત્સર્જન આશ્રુતિ નિયમન માટે મૂત્રપિંડ આવેલું હોય, અને જોડમાં પ્રચલન અંગો જોડમાં હોય, એટલે 2 હાથ 2 પગ. બરાબર, અને જલજ હોય તો મીન પક્ષો આવેલા હોય, અથવા તો ઉપાંગો હોઈ શકે છે. આ બધા જે છે એ પૃષ્ઠવંશીઓની લાક્ષણિકતા. બરાબર, એટલે આપણે પૃષ્ઠવંશીઓ જે છે એના લક્ષણો લેવા હોય તો પૃષ્ઠવંશીઓના લક્ષણો કયા થાય? જો પૃષ્ઠવંશીઓ બધા જે છે બરાબર એની લાક્ષણિકતાવાળા લક્ષણો. સૌથી પહેલું લક્ષણ જે છે આવશે મેરુદંડ, બીજું જોડમાં આવેલ ઝાલરફાટ, બરાબર, ત્રીજું બરાબર તો પૃષ્ઠ બાજુએ પોલું ચેતાતંત્ર, બરાબર, પછીનું તો કે દ્વિખંડીય, ત્રિખંડીય કે ચતુષ્ખંડીય હૃદય, પછી ઉત્સર્જન માટે મૂત્રપિંડ, એના પછી તો જોડમાં આવેલ પ્રચલન અંગો, અથવા તો મીન પક્ષો, કારણ કે માછલી જેવા ભાગ હોય તેમાં મીન પક્ષ હોય. આ બધા શું છે કે તો પૃષ્ઠવંશીઓના લક્ષણો. બરાબર, લાક્ષણિકતાઓ. પૃષ્ઠવંશીઓ જે છે ને લાક્ષણિકતાઓ કઈ થાય? તેમાં આટલા જે છે લક્ષણો આવેલા હોય એ બધા પૃષ્ઠવંશી તરીકે ઓળખી શકાય. આ બધા જે છે એક્ઝામ્પલ તમારે આગળ ભણશો એટલે તમને ખ્યાલ આવી જશે, પણ આ ખાલી લક્ષણો બધા યાદ રાખવાના છે. આટલા લક્ષણો જે છે ધરાવતા હોય બરાબર એ બધા પૃષ્ઠવંશી તરીકે ઓળખાય. બરાબર, અને એમાં મેરુદંડનું કરોડ સ્તંભમાં રૂપાંતર થઈ જાય, ખાલી તફાવત. હવે આવા પૃષ્ઠવંશીને ઉપસમુદાયને આપણે ફરીથી કેટલાક વર્ગોમાં વિભાજિત કરેલા છે. ચાર્ટ યાદ રાખવાનો છે. જો પૃષ્ઠવંશી મુખ્ય જે છે ઉપસમુદાય, બરાબર, એના વિભાગમાં અલગ અલગ વિભાગ. તો કે પૃષ્ઠવંશીમાં પહેલો વિભાગ હનુવિહીન, જેમાં શીર્ષ નથી હોતું, જડબાનો અભાવ. બીજું જડબાધારી એટલે કે હનુધારી. જડબા વિહીન, જડબા ધારી એવા 2 વિભાગ. હનુવિહીન જડબા વગરનું વર્ગ જે છે એ વિભાગ આવશે ચૂસમુખા. બરાબર, ચૂસમુખા સમુદાય જે છે આપણે વર્ગ આગળ ભણશું. જડબાવાળા પૃષ્ઠવંશીઓ તેમાં ઉપરી વર્ગ છે મત્સ્ય,
જેમાં મીન પક્ષ ધરાવતા હોય તો મત્સ્ય, ઉપાંગો ધરાવતા હોય તો ચતુષ્પાદ. ચતુષ્પાદનું નામ પરથી 4 ઉપાંગો આગળ આવી ગયું. જોડમાં આવેલા ઉપાંગો હોય એના પરથી ચતુષ્પાદ. મત્સ્યમાં પાછા વર્ગ આવશે કાસ્થિ મત્સ્ય, અસ્થિ મત્સ્ય. બરાબર, 2 એના પેટા પ્રકાર. ચતુષ્પાદમાં 4 અલગ અલગ વર્ગ આવશે: ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન. એટલે આપણે આગળના જે છે નેક્સ્ટ ભાગમાં આવે ચુસમુખા વર્ગ, કાસ્થિ મત્સ્ય વર્ગ, અસ્થિ મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન, આ બધા વર્ગો જે છે ભણવાના છે. આટલા વર્ગો ભણશો એટલે આ ચેપ્ટર જે છે પૂરું થઈ જશે. એટલે 4, 5, 6 અને 7 વર્ગો જે છે એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. બધા શેમાં આવશે? પૃષ્ઠવંશી સમુદાય જે છે એમાં એનો સમાસ થશે. પૃષ્ઠવંશીના બધા કોમન આટલા લક્ષણો હોય. બરાબર, અને પૃષ્ઠવંશીની સરખામણીમાં ઉચ્ચ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી મતલબ આદિ મેરુદંડીઓ જે છે એના વિશે જે છે અલગ કયા ભાગ પડે છે, ભાગ જે છે તમારે યાદ રાખવાના છે. બરાબર, હવે આમાં ટેક્સ્ટ બુકમાં આપેલું છે એટલું જ યાદ રાખવાનું છે. એ સિવાયનો કોઈ ભાગ જે છે આપણે એડ કરવાનો હોય તો એ ભાગ જે છે આમાં એડ કરાવી દઉં, કે જે આમ તો જનરલ જરૂરી નથી પણ તેમ છતાં જે છે આપણે અલગ ભાગ ઉમેરવું હોય તો આપણે ઉમેરી શકીએ. બરાબર, તો સૌથી પહેલું મેરુદંડી જે છે એના વિશે તો જે ભાગ એક્સ્ટ્રા એડ કરવાનો છે. બરાબર, તો એક ભાગ વર્ગીકરણ શાસ્ત્રીઓના મત મુજબ એક અંદાજ આપેલો છે. પૃથ્વી પરના તમામ પ્રાણીઓમાં 90 થી 95% પ્રાણીઓ અમેરુદંડીઓ છે. જ્યારે બાકીના 3 થી 5% મેરુદંડી છે. એટલે અંદાજ આપ્યો. જો ને ખ્યાલ આવી જાય પૃથ્વી પર પ્રાણીમાં સૌથી વધુ પ્રાણીઓ કયા છે તો 90 થી 95% અમેરુદંડી છે. આપણે ભણવાના છે એ 3 થી 5% માત્ર જે છે મેરુદંડીઓ આવેલા છે. આ 5% સૌથી મેરુદંડી જે છે એમાં તે કયા સૌથી વધુ? સૌથી વધુ વસવાટ ધરાવતા જો કોઈ પ્રાણી લઈએ આપણે, બરાબર, તો એમાં આવશે મત્સ્ય વર્ગ. મતલબ માછલીઓ જે છે એનો વિભાગ સૌથી વધુ છે. અને સૌથી ઓછો વસવાટ જે છે આપણે લઈએ, સૌથી ઓછો વસવાટ એમાં આવશે ઉભયજીવી જાતિ. બરાબર, જાતિ ઉભયજીવી જે સૌથી ઓછો વસવાટ ધરાવતા પ્રાણીઓ અને સૌથી વધુ વસવાટ ધરાવતા જે છે એમાં આવશે મત્સ્ય. મેરુદંડી વિભાગ જે છે એની સરખામણી જે છે એમાં આપણે આ બંને વિભાગ જે છે એને લઈ શકીએ. બરાબર, પછી મેરુદંડી જે છે એમાં એની મૂળભૂત લાક્ષણિકતાઓ જે છે કઈ છે તો એ આપણે ઓલરેડી જોઈ લીધેલી છે. બરાબર, અહીં આવી ગયું પ્રમાણે મેરુદંડ હોય, પૃષ્ઠ બાજુએ પોલું ચેતારજ્જુ અને જોડમાં આવેલ કંઠનાલીય ઝાલરફાડ જે છે એ જોવા મળે, એની મુખ્ય લાક્ષણિકતા. બરાબર, ઉપરાંત એક્સ્ટ્રા જે ભાગ ભણ્યા એમાં મુખ્યના તફાવતવાળા ભાગ જે છે એ લઈ લીધા. બરાબર, તફાવતવાળા ભાગ જે છે ખાસ યાદ રાખવાના છે. અને ખાસ એક્સ્ટ્રા જે એડ કરાયું ભાગ જે છે, બરાબર, કે આ બધામાં બંધ રુધિરાભિસરણ તંત્ર જે છે જોવા મળે. અને મેઇન એના મુખ્ય 3 વિભાગ, આ વિભાગ પ્રમાણે મેરુદંડી જે છે એના 3 વિભાગ, પુચ્છ અને શીર્ષ 2 આદિ મેરુદંડી કહેવાય. સંપૂર્ણ દરિયાઈ પ્રાણીઓ છે. બરાબર, એના એક્ઝામ્પલ જે છે યાદ રાખવાના છે. અને દરેકે દરેક ભાગ જે છે એમાં ખાસિયત શું છે તો કે પુચ્છ મેરુદંડી હોય, મેરુદંડ ખાલી પૂંછડીમાં હોય, ડિમ્પીએ. શીર્ષ મેરુદંડી હોય એમાં સમગ્ર જીવનકાળ દરમિયાન જે છે આ જોવા મળે છે. બરાબર, એટલે આ જે છે એના ઉદાહરણ યાદ રાખવાના છે. બાકી ટેક્સ્ટ બુક જે છે એ પ્રમાણે આપેલું હોય એ પ્રમાણે એક્સ્ટ્રા ભાગ જે છે આપણે જે ઉમેરવાનો છે એ ભાગ અમુક મુદ્દા જે છે આપણે ઉમેરી દઈએ. જે હજુ આપણે એક્સ્ટ્રા જે એડ કરવાનું છે એ ભાગ જે છે જોઈ લઈએ. તો સૌથી પહેલાં સમુદાય જે છે એમાં લીધું એ પ્રમાણે આપણે લઈએ ઉપસમુદાય પુચ્છ મેરુદંડી. ઉપસમુદાય પુચ્છ મેરુદંડીવાળા ભાગ જે છે એમાં આપણે કયા કયા ભાગ એડ કરવાના છે જે ટેક્સ્ટ બુકમાં આગળ આવી ગયું છે. એ સિવાયનો ભાગ જે છે એડ કરવાનો હોય એ મુખ્ય મુદ્દા જે છે એને જોઈ લે. તો સૌથી પહેલું જે છે તેના દરેક સભ્યો આગળ આવ્યું પ્રમાણે તેના દરેક સભ્યો જે છે એ દરિયાઈ છે. મતલબ કે આ માત્ર ને માત્ર જે છે એ ખારા પાણીમાં જોવા મળે. મુક્ત તરતા અથવા ખડકો સાથે ચોટેલા હોય છે. મતલબ કે દરિયાના પેટાળમાં આવેલા ખડકો જે છે
એની સાથે ચોટેલા હોય, મુક્ત હોય, દરેકે દરેક જે છે એ જલજ વસવાટને અનુકૂળ. બીજો મુદ્દો, પુખ્ત પ્રાણીઓ સામાન્ય રીતે પુખ્ત પ્રાણીઓ હોય બરાબર, એ સામાન્ય રીતે સ્થિર એટલે કે સ્થાયી એકની એક જગ્યાએ જે છે સ્થિર હોય, પરંતુ મુક્ત તરતા ડીંભ મુક્ત કરે છે. એટલે આવા પ્રાણીઓ જે છે એના ડીંભ હોય પાછા તરતા હોય બરાબર, પ્રાણીઓ જે છે એ સ્થિર રીતે રહેતા હોય. બીજું કે આવા પ્રાણીઓ જે છે પુચ્છ મેરુદંડી, એનું બીજું નામ છે ટ્યુનિકેટ્સ બરાબર. એ શું કામ નામ પડ્યું એના વિશે. દરેક પુખ્ત પ્રાણીના શરીર પર સેલ્યુલોઝ જેવો પદાર્થ આવેલો હોય છે, જેને ટ્યુનિકિન કહે છે. સેલ્યુલોઝ જેવો પદાર્થનું નામ શું છે? ટ્યુનિકિન. આથી આ પ્રાણીઓને ટ્યુનિકેટ્સ પણ કહે છે. એટલે યાદ રાખજો, પુચ્છ મેરુદંડી જે છે એનું બીજું નામ શું થશે? ટ્યુનિકેટ્સ. ટ્યુનિકેટ્સ શું કામ ઓળખાય? કારણ કે એના શરીર ઉપર આવેલ જે છે આવું ટ્યુનિકિન નામનું રસાયણ જે છે હાજર હોય છે બરાબર. એટલે એના પરથીનું નામ ટ્યુનિકેટ્સ જે છે તરીકે ઓળખાય બરાબર. એના પછી મેરુદંડીનો ઉપસમુદાય છે એટલે મેરુદંડ વિશે. મેરુદંડ ફક્ત ડીંભની પૂંછમાં જોવા મળે છે. આગળ આવી ગયું, મેરુદંડ જે છે એ ઉપસમુદાય છે, પણ આમાં ડીંભ ક્યાં હોય? ખાલી ફક્ત જે છે પૂંછમાં જોવા મળે, જે રૂપાંતરણ એટલે એમાં પુખ્ત બનવું, રૂપાંતરણ દરમિયાન લુપ્ત થઈ જાય છે મતલબ નીકળી જશે. એટલે માત્ર ડીંભ જે છે એ ડીંભની પૂંછડી હોય એમાં ખાલી મેરુદંડ જે છે જોવા મળે, પછી રહેતું નથી બરાબર. એના પછી નેક્સ્ટ મુદ્દો જે છે, જે અલગ પડતો ભાગ જે છે આવશે, તો એ ભાગ લેશવામાં રુધિરાભિસરણ તંત્ર જે આગળ એડ કરેલું નથી. રુધિરાભિસરણ તંત્ર એટલે કે રુધિર પરિવહન તંત્ર ખુલ્લા પ્રકારનું હોય છે, અને હૃદય શરીરની વક્ષ બાજુએ હોય છે. હૃદય કઈ બાજુ? વક્ષ બાજુએ, અને રુધિરાભિસરણ તંત્ર ખુલ્લા પ્રકારનું બરાબર. રુધિરાભિસરણ તંત્ર જે છે, મેરુદંડી પ્રાણીઓ હોય તો મેરુદંડીમાં મોટાભાગે બધામાં બંધ પ્રકારનું રુધિરાભિસરણ તંત્ર જોવા મળે, પણ આ યાદ રાખજો, પુચ્છ મેરુદંડી વાળો ભાગ જે છે બરાબર, ટ્યુનિકેટ્સ, એમાં રુધિરાભિસરણ તંત્ર જે છે ખુલ્લા પ્રકારનું જોવા મળે છે બરાબર. એટલે આ થઈ ગયું એક્સ્ટ્રા જે એડ કરવાનું છે. ઉપરાંત એમાં ડીંભ કયા છે, ડીંભનું નામ શું છે, ડીંભ વાળો મુદ્દો બરાબર. તો દેડકાની જેમ આ સમુદાયના ડીંભ પણ મુક્ત રીતે તરતા હોય છે, તેથી તેને ટેડપોલ બરાબર શબ્દ જે છે આવશે, ટેડપોલ શબ્દ જે છે આવી ગયું પ્રમાણે તમને કદાચ ખ્યાલ નહીં હોય, પણ દેડકા જે છે એનું ડીંભ હોય એ ડીંભનું નામ છે ટેડપોલ. આથી તેને ટેડપોલ ડીંભ પણ કહે છે. નામ ટેડપોલ ક્યાંથી આવ્યું? તો ટેડપોલ દેડકાના ડીંભનું નામ છે. એટલે આવા પ્રાણીઓમાં પણ દેડકાના ડીંભની જેમ જ તરતા ડીંભ જોવા મળે માછલી જેવા, એને ટેડપોલ ડીંભ જે છે તરીકે ઓળખવામાં આવે છે બરાબર. અને લાસ્ટ જે ભાગ છે એ છે એક્ઝામ્પલ્સ. તો એક્ઝામ્પલ્સ આગળ આવી ગયા એ પ્રમાણે સૌથી પહેલું જે છે એસિડિયા, બીજું સાલ્પા, ત્રીજું ડોલિઓલમ. આ 3 એક્ઝામ્પલ જે છે તમારે આપેલા છે. એ સિવાયના તો બીજું આવશે હર્ડમેનિયા. ચોથું ઉદાહરણ જે છે શું આવશે? હર્ડમેનિયા, જેનું બીજું નામ છે સી પોટેટો. સમુદ્રના બટાટા જે છે એના જેવાનો શેપ હોય એટલે એના પરથી એનું નામ જે છે આવશે
સી પોટેટો. અને ચોથું ઉદાહરણ જે છે આવશે પાયરોસોમા. પાયરોસોમા જેમાં જૈવ પ્રકાશિતતાનો ગુણધર્મ છે. ગુણધર્મ સૌથી વધુ, મતલબ આ પ્રાણી પણ પાણીની અંદર ચમકે છે, એમાંથી પ્રકાશ ઉત્પન્ન કરે. સૌથી વધુ દરિયાઈ જીવ હોય એમાં પ્રકાશનો ગુણધર્મ ધરાવતું પ્રાણી છે આ પાયરોસોમા. પાયરોસોમા તરીકે જે છે ઓળખાય રચના. એટલે ટેક્સ્ટ બુક પ્રમાણે 3 નામ તો યાદ રાખવાના છે: એસિડિયા, સાલ્પા, ડોલિઓલમ. એ સિવાયના 2 ઉદાહરણ એડ કર્યા છે, એમાં હડમેનિયા અને પાયરોસોમા. બરાબર, જે પ્રકાશિતતાનો ગુણધર્મ જે છે એમાં સૌથી વધારે જોવા મળે છે. બરાબર, એટલે આ થઈ ગયું પુચ્છ મેરુદંડી જે છે એના વિશે. એના પછી નેક્સ્ટ આવે છે ઉપસમુદાય, જે આપણે આગળ ચર્ચા કરી પ્રમાણે ઉપસમુદાય શીર્ષ મેરુદંડી. શીર્ષ મેરુદંડી જે છે એના વિશે જે ડિટેલમાં આપણે એક્સ્ટ્રા એડ કરવાનું છે એ ફટાફટ જોઈ લે. સૌથી પહેલું કે જલદ તો છે જ તે, બરાબર, પણ શું તો કે તેઓ છીછરા પાણીમાં જોવા મળે છે. છીછરા દરિયાઈ પાણીમાં જોવા મળે છે. જલદ તો છે જ તે, બરાબર, પણ છીછરા પાણી જે છે એમાં વધારે જોવા મળે છે. બરાબર. બીજું, તેઓ પુખ્ત પ્રાણીઓ અને ડીંભ બંને મુક્ત તરતા હોય છે. આગળ શું આવ્યું હતું? ડીંભ તરતા હોય ને પ્રાણીઓ સ્થિર હોય. આમાં તો કે પ્રાણીઓ અને ડીંભ જે છે બે મુક્ત રીતે તરતા હોય, બરાબર, એવા જોવા મળે છે. આમ ત્રીજું, શીર્ષ મેરુદંડીમાં મેરુદંડ ક્યાં હોય? આગળ આવી ગયું. મેરુદંડ જે છે, બરાબર, મેરુદંડ વાળો ભાગ સમગ્ર જીવનકાળ દરમિયાન હાજર. આ એની ખાસિયત કે મેરુદંડ હોય આખા જીવનકાળ દરમિયાન જે છે હાજર જોવા મળે. બરાબર, એની ખાસિયત છે. બીજું જે અલગ પડે છે ખાસ, રુધિરાભિસરણ તંત્ર. રુધિરાભિસરણ તંત્ર મતલબ રુધિર પરિવહન. રુધિરાભિસરણ તંત્ર બંધ પ્રકારનું. જો ખાસ યાદ રાખજો, આગળ આવ્યું હતું ખુલ્લા પ્રકારનું, આમાં આવશે બંધ પ્રકારનું. બરાબર હોય છે. એટલે આ પુચ્છ મેરુદંડી અને શીર્ષ મેરુદંડી જે છે એનું આ મુખ્ય જે છે તફાવત છે. પ્રાણીઓ મોટા ભાગે બધા એકલિંગી, મતલબ કે નર અને માદા જે છે અલગ જોવા મળે. બાહ્ય ફલન, એકલિંગી, બાહ્ય ફલન અને ડીંભ સાથેનો પરોક્ષ વિકાસ. બરાબર જોવા મળે છે. એક્ઝામ્પલ તો જે ટેક્સ્ટ બુકમાં આપેલા છે એ પ્રમાણે 2 જ એક્ઝામ્પલ છે. એક છે એમ્ફીઓક્સસ, આપણે યાદ રાખવાનું કીધું તમે ઇંગ્લિશ નામ, બરાબર, અને બીજું બ્રેકિયોસ્ટોમા. બરાબર, એમ્ફીઓક્સસ જે છે અથવા બ્રેકિયોસ્ટોમા, આગળ નામ જે છે આવી ગયું. જો ટેક્સ્ટ બુકમાં હતું એ જ પ્રમાણે સેમ ઇંગ્લિશ નામ ગુજરાતી નામ બે જે છે તમને કીધું તો યાદ રાખવાનું. ત્યાં પણ લખાયું હતું બ્રેકિયોસ્ટોમા, એમ્ફીઓક્સસ અથવા લેન્સેલેટ. બરાબર, એટલે એ એનું અલગ અલગ જે છે બીજા નામ થશે. એક જ એક્ઝામ્પલ આપેલું છે પણ એના બીજા નામ જે છે યાદ રાખવાના છે. એમ્ફીઓક્સસ, બ્રેકિયોસ્ટોમા અથવા લેન્સેલેટ, ત્રણેય નામ જે છે એ એક જ છે. એટલે એક જ પ્રાણી જે છે એના અલગ અલગ આવા નામ જે છે એમાં આપેલા છે. આટલો ભાગ જે છે એનો એડ કરવાનો છે. બરાબર, બાકીનું આપણે પૃષ્ઠવંશી સમુદાય જે છે એના વિશે આપણે અલગ અલગ જે છે પેટા વર્ગ જે છે આપણે જોઈએ કે જેમાં જડબાધારી ને જડબાવિહીનવાળા પ્રાણીઓ જે છે એનો સમાવેશ થાય. આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચર જે છે એમાં પૃષ્ઠવંશી વિભાગ તરીકે જુસ્મુખા, બરાબર, અને અલગ અલગ વર્ગ જે છે એનો આપણે અલગ લેક્ચર જે છે એમાં અભ્યાસ કરશું. ટેક્સ્ટ બુકમાં છે એ વાંચવાનું છે, ખાસ ઇમ્પોર્ટન્ટ. એ સિવાયનું એક્સ્ટ્રા જે છે આટલું એડ કરી દેવાનું છે.